अस्सलामुअलैकुम। तो તમે લોકો ઘણીવાર મને પૂછતા હતા કે હું બ્લોગ કેવી રીતે શૂટ કરું છું, તો આજે હું તમને બતાવું છું કે હું છે ને બ્લોગ કેવી રીતે શૂટ કરું છું। તો સૌથી પહેલાં છે ને કે આપણે કેમેરો એવું કાંઈ જરૂરી નથી કે કોઈ આપણને સ્પેશિયલ ફોન કે કેમેરો જ જોઈએ, આપણું નોર્મલ એન્ડ્રોઈડ ફોનથી પણ આપણે કરી શકીએ છીએ। તો સૌથી પહેલાં તો બ્લોગ સ્ટાર્ટ કરવા માટે થઈને મેં કેમેરો જો ચાલુ કરી દીધું છે। હવે હું તમને આમાં શૂટ કરીને દેખાડું છું કે તમે આ રીતે છે ને ફોનને પકડી શકો છો। આ બાજુથી આ હાથ હોય ને આપણું, ત્યાંથી આવી રીતે પકડશો ને તો છે ને તે ડાયરેક્ટ તમારી કેમેરામાં જ નજર જશે। હવે જો હું છે ને ત્યાં ઇન્ટ્રો શૂટ કરું છું। હે એવરીવન, अस्सलामुअलैकुम। તો કેમ છો તમે બધા? મજામાં ને? તો અલ્હમ્દુલિલ્લાહ હું પણ મજામાં છું ને ખેરો ખૈરિયતથી છું। તો બસ આ રીતે આપણે કંઈક શૂટ કર્યું। હવે ધારો કે આપણે અહીંયાનું મારું શૂટ મેં લઈ લીધું છે અને પછી મારે કદાચની સામેવાળાનું કે બીજું કંઈ શૂટ દેખાડું તો તમારે છે ને ફોન ફેરવવાની જરૂર નહીં પડે। તમે ડાયરેક્ટ છે ને ત્યાં આને આ હાથ હોય ને આપણું, અહીંયાથી તમે આમ ફેરવી લેશો ને તો તે ભેગી તરત જ તમે સામેવાળાનું શૂટ લઈ શકશો। કે અહીંયા મુસ્કાન છે ને શૂટ કરે છે તો આવી રીતે આપણે સામેવાળાનું પણ શૂટ તરત જ લઈ શકશું આપણે। તો એ માટે થઈને આવી રીતે છે ને તે ફોન પકડો ને તો આ છે ને તે વિડીયો શૂટ કરવા માટે છે ને આ બેસ્ટ ફોન પકડવાની રીત છે કે તમે છે ને તે આવી રીતે ફોન પકડી શકો છો કે ડાયરેક્ટ તમારી નજર પણ કેમેરામાં જ રહેશે એની અંદર, અને આસાનીથી તમે આમ બેસ્ટ રીત હતી તમારી છે ને તે ફોન પકડવાની। અને તે છતાંય જો તમને લોકોને ના મેળ આવતું હોય ને, ઘણા લોકો સેલ્ફીથી છે ને કે એટલે એમ કે સેલ્ફીના કેમેરાથી શૂટ કરતા હોય, તો આવી રીતે છે ને ફોન પકડી ફોનને થોડુંક છેટું રાખવાનું અને છે ને તે સેલ્ફીથી તમે અગર લેતા હોવ ને તો તમારે છે ને તે શું કરવાનું છે કે તમારે ડાયરેક્ટ સ્ક્રીન ઉપર જોઈ અને નથી બોલવાનું। જો અગર હું છે ને ત્યાં ક્લિપ તેની અંદર એડ કરી દઈશ તો તમે જોઈ શકો છો। અગર આપણે સેલ્ફીમાં જોઈ અને લેશું ને એટલે આપણને સામેવાળો આપણો વિડીયો જોશે ને તો એને છે ને તે કોન્ટેક્ટ નહીં થાય, અને તેની એ જગ્યાએ છે ને તમારે આ આપણું છે ને કેમેરો, અહીંયા સેલ્ફીનો કેમેરો, ડાયરેક્ટ એ કેમેરા ઉપર અગર તમે નજર રાખશો ને કે આવી રીતે તમે કેમેરા ઉપર નજર રાખીને બોલશો ને તો તમારું છે ને વિડીયો એકદમ જ પરફેક્ટ આવશે। તો અત્યારે જો સાંજનું ટાઈમ થઈ ગયું છે ને અમે લોકો આવ્યા છીએ છત ઉપર ને હવે અમે લોકો જઈએ છીએ નીચે। એવરીવન, अस्सलामुअलैकुम। તો કેમ છો તમે બધા? મજામાં ને? તો જો આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં છીએ, ખેરો ખૈરિયતથી છીએ। અત્યારે થઈ ગયું છે સાંજનું ટાઈમ અને સાંજનું તમે અમારું મોસમ જોઈ લ્યો એકવાર। બસ તો સૂર્યાસ્ત થવાની તૈયારી જ છે અને અહીંયા આપણી એકદમ લીલોતરી। તો ચાલો જઈએ હવે નીચે। તો આ હતું કે હું વિડીયો શૂટ કેવી રીતે કરું છું ને ત્યારબાદ આવે છે એડિટિંગની વારી। તો હું તમને લોકોને દેખાડી દઉં કે હું એડિટિંગ પણ કેવી રીતે કરું છું। તો આ સાઈડ આવતી જવું। હા, તો એડિટિંગ કરવા માટે છે ને જુઓ, એક આ VN એપ છે અને બીજું છે ને તે ઇનશોટ છે। એ બે પણ ફ્રીમાં છે અને એ લોકોનું કોઈ લોગો પણ નથી આવતું। તો VN એપને આપણે છે ને તે VN એપને ઓપન કરી લઈશું। ઓપન થઈ ગયા બાદ આપણે છે ને ત્યાં ન્યૂ પ્રોજેક્ટમાં અહીંયા જાશું ને ક્લિક કરશું ને એટલે અહીંયા ન્યૂ પ્રોજેક્ટ આવશે, એમાં ક્લિક કરશું ને સેવ ઉપર ક્લિક કરી અને પછી આપણે જેટલી પણ ક્લિપ લીધી છે ને એ બધી જ ક્લિપને છે ને આપણે સૌથી પહેલાં તો અંદર એડ કરી લઈશું। તો સૌથી પહેલાં આપણે 1, આ 2, પછી આ 3, આ મેં બીજા ફોનથી શૂટ કરેલી ક્લિપ છે અને તો આ બધી જ ક્લિપ આપણે પહેલાં એડ કરી લીધી છે। તો ક્લિપને આપણે પહેલાં સાંભળશું। अस्सलामुअलैकुम। તો તમે લોકો ઘણીવાર મને પૂછતા હતા કે હું બ્લોગ કેવી રીતે શૂટ કરું છું, તો આજે હું તમને બતાવું છું કે હું છે ને બ્લોગ કેવી રીતે શૂટ કરું છું। તો સૌથી પહેલાં તો જો આપણે છે ને કે બંધ ના કરતી, જો હા એ ભાગ આટલું હતું કે બંધ ના કરતી, તો અહીંયાથી મારે કટ કરવાનું છે। તો અહીંયાથી છે ને નીચે આમ કટમાં કરશું ને તો આ નોખા બે સ્પેસ થઈ ગયા। તો પછી હવે એ ભાગને આપણે ડિલીટ કરી નાખશું અને બીજો ભાગ સાંભળશું। હવે ચાલુ કર્યા સૌથી પહેલા તો હવે આ ભાગ પણ નકામું હતું આટલું, તો એને પણ મેં કટ લગાડી દીધું છે ને એને પણ આપણે ડિલીટ મારી દીધું છે। કે આપણે કેમેરો એવું કાંઈ જરૂરી નથી કે કોઈ આપણને સ્પેશિયલ ફોન કે કેમેરો જોઈએ, આપણું નોર્મલ એન્ડ્રોઈડ ફોનથી પણ આપણે કરી શકીએ છીએ। તો હવે અહીંયા તો બધી બરોબર જ ક્લિપ છે, પણ લાસ્ટમાં કદાચ એવું હશે મને કે કોઈ છે તો હું સાંભળી લઉં છું। કેમેરામાં જ રહેશે એની અંદર અને આસાનીથી તમે આમ ફેરવી પણ શકશો। બંધ કરી જો આ બંધ કરી દે બોલી ને પાછું હું, કેમ કે મુસ્કાન શૂટ કરતી હતી, કોઈ પણ આવતું જતું હોય તો હું ઘડી ફોન બંધ કરાવતી હતી, તો એને પણ આપણે ડિલીટ કરી નાખશું। ત્યારબાદ આપણે પછી બીજી સાંભળશું ચાલુ ફોન પકડવાની અને
તે છતાંય જો તમને લોકોને ના મેળવે, હવે ઓલમોસ્ટ લગભગ તો બધામાં નહીં હોય. અને ત્યારબાદ છે ને તે હું છે ને વોલ્યુમમાંનું ડબલ કરી નાખું છું, ફૂલ વોલ્યુમ કરી અને અપ્લાય ઓલ ઉપર કરી નાખશું એટલે બધામાં ફૂલ વોલ્યુમ થઈ જશે. ત્યારબાદ તમારે વચ્ચે બે ભાગને જોઈન્ટ કરવા માટે જો તમે આ લોકો આવી રીતે કોઈ પણ જાતનું લગાડી શકો છો. આવી રીતે આ વ્હાઈટ આવશે, પછી આ ઝૂમિંગ વાળું આવશે, એવી રીતે કરી અને કોઈ પણ જાતનું તમે કોઈ પણ જે તમને સૂટ લાગતું હોય તમે આપણે બેસિક ફર્સ્ટમાં જ રાખી દઈશું. ઓકે કરી દીધું એટલે એ પણ અહીંયા થઈ ગયું છે ક્લિક. અને આ આપણી લાસ્ટવાળી ક્લિપ હતી જે આપણે શૂટ કરી હતી એને પણ એકવાર આપણે જોઈ લઈશું. અસ્સલામુ અલૈકુમ, તો કેમ છો તમે બધા? મજામાં ને? તો આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં છીએ, ખૈરિયતથી છીએ. અત્યારે થઈ ગયું છે સાંજનું ટાઈમ અને સાંજનું તમે અમારું મોસમ જોઈ લ્યો એકવાર. ત્યારબાદ છે ને આમાં લાસ્ટ આ ઇન્ટ્રો એનું ટાઇટલનું આવશે એને આપણે કરી દઈશું ડિલીટ. હવે આપણું છે ને વ્લોગ અત્યારે બેસિક વ્લોગ આપણું રેડી થઈ ગયું છે. બાકી તમારે મ્યુઝિકને કાંઈ એડ કરવું હોય, અત્યારે આમાં ફિલહાલ આપણે મ્યુઝિક નથી એડ કરતા, તો તમે મ્યુઝિકને એ પણ કોઈ પણ જગ્યાએથી ધારો કે તમારે આમાં મ્યુઝિક એડ કરવું છે તો અહીંયા ઉપરથી તમે મ્યુઝિકમાં જશો ને એટલે અહીંયાથી જઈને જો આ માય ફાઇલ છે ને એમાં તમારા ગેલેરીના મ્યુઝિક હોય ને એમાં જે તમે કોપીરાઇટ મ્યુઝિક કોપીરાઇટ ફ્રી સેવ કર્યું હોય ને એ મ્યુઝિક તમે તેની અંદર એડ કરી શકો છો. અહીંયાથી તમે ટાઇટલ એડ કરી શકો છો, ઉપરથી કોઈ પણ જાતનું ફોટો એડ કરી શકો છો, બાકી ફિલ્ટર ને બાકી ઘણું બધું છે. પણ અત્યારે હું મારી વ્લોગિંગમાં આટલું બધું યુઝ નથી કરતી. અને હા, જો તમે પહેલી વાર યુઝ કરતા હોવ તો છે ને કે આવી રીતે એને સેટ કરી નાખવાનું. વ્લોગ માટે હંમેશા છે ને કે અહીંયા છે ને યુટ્યુબના છે ને 6-9 લખેલું છે ને એની ઉપર રાખીને રાખવું તો તમારું છે ને બરોબર આવશે. ને કદાચ ને જો તમે પછી કાંઈ બીજું નહીં કરો ને શૂટ તો કાયમ તમારે એના ઉપર જ રીલું આવશે. પણ કદાચ ને જો તમે રીલ પણ બનાવતા હો તો તમે જો આ બધા કોકમાં ક્લિક કરશો ને તો પછી તમે ફરી પાછું વ્લોગ એડિટિંગ કરવા આવશો ને તો ત્યારે તમારે અહીંયા ક્લિક કરવું પડશે. તો હવે અત્યારે આપણું વ્લોગ થઈ ગયું છે તૈયાર. તો હવે આને આપણે એક્સપોર્ટ કરવા માટે થઈને આમાં કાંઈ તમે અડતા નહીં કોઈ જાતનું, બસ સીધું જ આપણે એક્સપોર્ટ ડાયરેક્ટ. તો હવે આ છે ને તે આખી લીટી બ્લુ થઈ જશે ને એટલે તમારું ફોન ગેલેરીમાં આવી જશે વિડીયો. તો આ હતું આપણું વ્લોગ શૂટ કરવાનો તરીકો. અચ્છા, તો હવે છે ને આપણું વિડીયો આપણે એડિટિંગ કરી લીધું છે, સેવ પણ થઈ ગયું છે. તો ત્યારબાદ વારી આવે છે અપલોડ કરવાની. તો અપલોડ કરવા માટે આપણે યુટ્યુબને ઓપન કરી લઈશું, પ્લસના આઇકોન ઉપર ક્લિક કરશું એટલે અહીંયા શોર્ટ વિડીયો અપલોડ આ બધી કેટેગરી આવી જશે. તો આપણે વિડીયો અપલોડ કરવાનું છે. તો વિડીયોમાં ક્લિક કરી અને સૌથી પહેલો જ આપણો આ વિડીયો છે જી એને પછી નેક્સ્ટમાં કરી નાખશું. અને વિડીયો અપલોડ જો તમારે થંબનેલ બનાવી લીધું હોય પહેલે જ તો અહીંયાથી થંબનેલ તમે એડ કરી શકો છો પ્લસના આઇકોનથી. નકર પછી છે ને હું શું કરું છું કે વિડીયો અપલોડ કરવા માટે અત્યારે હમણાં હું કાંઈ નથી નાખતી. નથી હમણાં લખી નાખું છું. અને ત્યારબાદ છે ને ત્યાં એને પબ્લિક નહીં રાખવાનું. શૂટ કરવાથી પહેલે જ સૌથી પહેલાં આની છે ને અનલિસ્ટ ઉપર રાખવાનું. અનલિસ્ટ ઉપર રાખી અને પછી છે ને અપલોડ કરી દેવાનું. અહીંયા તમારે કોઈ પ્રોડક્ટ ટેગ કરવા હોય કે કોલાબરેશન કરવું હોય તમારે કે કોઈ પણ જાતનું કરવું હોય ને એ બધું તમે અત્યારે પણ કરી શકો છો ને આ છે ને અપલોડ થયા બાદ પણ કરી શકો છો. તો હું સૌથી પહેલાં છે ને એને અપલોડ કરવા મૂકી દઉં છું અનલિસ્ટ ઉપર રાખીને. જ્યાં સુધી આ અપલોડ થાય ને ત્યાં સુધીમાં હું થંબનેલ બનાવી લઉં છું. થંબનેલ બનાવી અને ત્યારબાદ એ બધું કર્યા બાદ છે ને તે બધું મારું રેડી થઈ જાય ને એટલે હું સીધી YT સ્ટુડિયોમાં જાઉં અને પછી જ્યારે આ વિડીયો અપલોડ થઈ ગયું હોય ને ત્યારબાદ છે ને તે એમાં બધું જ હું લખી નાખું અને બધું જ અહીંયા પેનના આઇકોન ક્લિક કરી અને જે કાંઈ આપણું છે ને તે આપણે થંબનેલ લગાડવું હોય તો અહીંયાથી થંબનેલ લગાડી દઉં. બીજું કાંઈ વધારાનું આપણે ટેગ નાખવા હોય કોઈ કરવું હોય તો એ બધું કરી અને ત્યારબાદ પછી હું છે ને સેવ કરી નાખું. તો આ હતી મારી વિડીયો વ્લોગ શૂટ કરવા
તો બસ જો હું આવી રીતે બ્લોગ શૂટ કરું છું, આવી રીતે એડિટિંગ કરું છું ને એડિટિંગ કર્યા બાદ આ રીતે હું અપલોડ કરું છું. તો બસ આ જ હતી બેસિક. હું ઘણીવાર મને ઘણાય કોમેન્ટ કરીને તો હું એ લોકોને આ કોમેન્ટમાં આન્સર આપતી હું, પણ કદાચ ઘણાય એમ કહે કે તમે મને અમને પ્રેક્ટિકલી કરીને દેખાડો. તો આજે મેં કીધું કે લાવ ટાઈમ છે ને તો તમને લોકોને હું પ્રેક્ટિકલી કરીને દેખાડી દઉં, કેમ કે હજી એટલી બધી એડિટિંગ કે એટલું બધું તો મને નથી આવતું. બેસિક આવડે છે, જેટલું આપણું કામ ચાલતું હોય ને એટલું આપણને આવડે છે. હજી તમારે વધારે કંઈ શીખવું હોય એપમાં ઘણું બધું છે. તો જે કાંઈ તમારે શીખવું હોય એડિટિંગ વધારે કોઈ એમ કે હાઈ લેવલની, તો તમે યુટ્યુબમાં જ સર્ચ કરીને યુટ્યુબમાંથી જોઈ અને શીખી પણ શકો છો. હું પણ છે ને એટલી ટાઈમની રીતે મને ટાઈમ મળતું હોય તો હું કંઈક ન્યૂ શીખતી જાઉં છું. પણ અત્યારે તો આપણું કામ ચાલે એટલું આપણને આવે છે. તો ચાલો આ વિડીયોને પસંદ આવ્યું હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો. ચેનલ ઉપર ન્યૂ હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ અથવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, આવજો.